આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વિધાનસભાને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત મુખ્યમંત્રી મુંબઈ મહાનગરમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં 4 જનસભાને સંબોધશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે ચાય પે ચર્ચામાં સહભાગી થઈને ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે। તેમનો આ પ્રવાસ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુટ્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ મુખ્યમંત્રી સંવાદ વાર્તાલાપ કરવાના છે। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ થોડીવારની અંદર મુંબઈના દહીસર પહોંચશે અને ત્યાં ગુજરાતની જે કોમ્યુનિટી છે તેમની સાથે ચાય પર ચર્ચા કરીને જે ચૂંટણી સભા છે તેને સંબોધવાના છે। 4 જેટલી સભાઓ છે એક જ દિવસની અંદર જે ભૂપેન્દ્ર પટેલ સંબોધશે। મહારાષ્ટ્રની અંદર આ વખતે જે વાયદા અને વચનોનું બજાર ખુલ્યું છે 20 તારીખે મહારાષ્ટ્રની અંદર ઇલેક્શન છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ દહીસર થોડીવારમાં પહોંચવાના છે। વધુ માહિતી માટે સંવાદદાતા સતીશ જોડાયા છે। સતીશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમની થોડીવારની અંદર દહીસરની અંદર મુલાકાત ચાય પે ચર્ચા વિગતો શું? દહીસરમાં 20 શાળા છે જે શેષ રોડ પર આવેલી છે તેના બેન્ક્વેટ હોલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટૂંક સમયમાં જ પહોંચશે। અહીં 11:15 વાગે પત્રકારો સાથે અને ગણતરીના જે આગેવાનો છે તેમની સાથે ચાય પે ચર્ચાનો તેમનો પ્રોગ્રામ છે। મનીષાતાઈ ચૌધરી જેઓ અહીં 2 વખત વિધાનસભ્ય બની ચૂક્યા છે તેમનો અહીં પ્રચાર માટે તેમજ સંજય ઉપાધ્યાય બોરીવલીના વિધાનસભ્ય છે અને પ્રકાશ સુરે દહીસર વેસ્ટના છે। તો આ ત્રણેયના તેઓ ત્યાં પ્રચાર પણ કરશે અને ખાસ તો ચાય પે ચર્ચા કરી પત્રકારોના સવાલનો જવાબ અહીં આપશે। ત્યારબાદ તેઓ અંધેરી અને અન્ય સ્થળ પણ જશે। દરમિયાન CR પાટીલ જેઓ બીજેપીના સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તેમની પણ આજે અહીં 2 બેઠક જે છે તેઓ પણ અહીં પ્રચાર સભાને એક જગ્યાએ સંબોધશે અને બીજી જગ્યાએ ઉમેદવારોને સાથે તેઓ અહીંના પક્ષના અગ્રણીઓ સાથે ચર્ચા કરશે। બિલકુલ સતીશ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।